મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ખીમાણા ગામના રોજ મજૂરી કરી પોતાના પરિવારનો નિર્વાહ ચલાવતો લાચારની વેદના આવી મીડિયા સમક્ષ। કાંકરેજ તાલુકાના ખીમાણા ગામના કાયમ શાકભાજી વેચી મજૂરી કરતા ગરીબ પરિવારને નેશનલ હાઈવે દ્વારા નોટિસ મળતા સ્વૈચ્છિક દબાણ ખાલી કરાતા આજીવિકા છીનવાશે। આમ ગરીબ અને લાચાર પ્રજા માટે સરકારી પડતર જગ્યા ઉપર પેટું રળવા વૈકલ્પિક વ્યવસ્થા કરી પ્રજાના હિતમાં। આમ છેલ્લા 30 વર્ષથી ગરીબ પ્રજા પોતાનો કાયમ માટે રોટલો છીનવાયો હોવાની પોતાની વેદના ઠાલવી રહ્યો છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। સાહેબ 30 વર્ષથી એ સાહેબ રોજી રોટી રળતા હતા અને સાહેબ અચાનક એ સાહેબ આ દબાણ આવ્યું અને સાહેબ અમે આ દબાણ આદેશ ગુજરાત રાજ્ય માર્ગ વ્યવસ્થા નિગમમાં સાહેબ એમની સાહેબ સૂચના મળી અને સાહેબ અમે સૂચનાનું પાલન સાહેબ અમે કરી રહ્યા છીએ। સ્વૈચ્છિક સાહેબ પાલન કરી રહ્યા છે। અમારે સાહેબ રોજી રોટી સાહેબ આ સાહેબમાં તો છાપરા છે સાહેબ, એ છાપરા સાહેબ હાલ ઉખાડી રહ્યા છે। રમેશ વસૈયા ખીમાણા સાહેબ અને સાહેબ આ નેશનલ હાઈવે 27 નંબરના સાહેબ આદેશ મુજબ અહીંયા સાહેબ અમે સાહેબ નિયમનો પાલન સાહેબ કરી રહ્યા છીએ। સાહેબ અમને નોટિસ મળી છે અને સાહેબ નોટિસનું સાહેબ પાલન કરી રહ્યા છીએ અને સાહેબ ઘણું દુઃખ થાય છે સાહેબ। 30 વર્ષથી સાહેબ અમે રોજી રોટી અમારી છીનવાઈ ગઈ પણ સાહેબ દુઃખ થાય છે। હવે છતાં સાહેબ અમે સાહેબ નિયમનું પાલન સાહેબ કરી રહ્યા છીએ।